હોય તો તમે દિલથી કરજો, રાકાન ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો. હા, મળીશું બીજા. કોઈને બહાર જવું હોય તો આપણને આમ મોબાઈલ ઉપર કરીને વિડીયો ઉતારવું પડે તો આપણને કાઠું લાગે કે કદાચ શરમ લાગે પબ્લિક જોવે ને આપણે. કેમ છો મિત્રો? અને અમે આશા રાખીએ છીએ કે તમે બધા જ મજામાં ને મસ્ત હશો. જેટલી બી અમારી આ યુટ્યુબ ફેમિલી છે, અમારા વિડીયો જોવે છે અને લાઈક કરે છે, સબસ્ક્રાઇબ કરે છે કે નહીં કરતા, એ બધા જ મિત્રોનું આ અમારી નાનકડી એવી યુટ્યુબ ચેનલમાં અમે સ્વાગત કરીએ છીએ. બાકી તમે મજામાં રહેજો, મસ્ત રહેજો. અને તમે પાછા એવું પૂછો કે પંકજભાઈ, રાકેશભાઈ તમે કેમ છો, તો અમે તો એમ ખુશી ખુશીથી કહીએ હા મજામાં છીએ એમ કહીએ. અમારી જેમ આમ ખુશમાં રહેતા થઈ જાઓ, જિંદગી જીવતા થઈ જાઓ. તમને એવું લાગે કે આ રાકેશભાઈને નોકરી કરે છે, પંકજને નોકરી કરે છે, એવું કંઈ હોતું નથી દોસ્ત. તમે બી મહેનત કરો અને તમે બી નોકરી કરો. બાકી આ તો મજા છે દોસ્તો, મહેનત કરવું પડે, બાકી મહેનત વગર કંઈ ના મળે. તમને એવું લાગતું હશે કે આ રાકેશભાઈ તમે વિડીયો બનાવો છો, યુટ્યુબ પર મૂકો છો, કેમ તમને કંઈક મળે છે? તો અમે તમને કહીએ છીએ કે દુનિયા છે ને આજકાલ સોશિયલ મીડિયા પર ચાલે છે. અને સોશિયલ મીડિયાનો પાવર એટલો છે કે દોસ્તો તમે જો એક વખત સક્સેસ થઈ ગયા, તમારી અંદર જે રહેલું ટેલેન્ટ છે એ દુનિયાને ગમી ગયું, તમારા બોલેલા શબ્દો લોકોને ગમી ગયા, તો તમે જિંદગીમાં ખૂબ આગળ વધી જશો. એ પંકજને બી કહું છું અને બધાને કહું છું. તો તમને ક્યારેક ખબર પડશે કે રાકેશભાઈ તમે તો SRP નોકરી કરતા હતા અને હમણાં તો તમને બધા ઓળખે છે. આ છે સોશિયલ મીડિયાનો પાવર. બાકી તો આપણે આમ વિડીયો ઉતારવું હોય ને બહાર જવું હોય તો આપણને આમ મોબાઈલ ઉપર કરીને વિડીયો ઉતારવું પડે તો આપણને કાઠું લાગે કે કદાચ શરમ લાગે પબ્લિક જોવે ને આપણે. હા, શરમ લાગે. બધું ટેલેન્ટ છે પોતાના, ઓળખતા બધા થઈ ગયા ને એને આમ કોન્ફિડન્સ આવી ગયો કે આવી રીતના બોલવાનું ના, આ બધું કરવું પડે દોસ્ત. કારણ કે આમાં આપણે છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પૈસા કમાઈ શકીએ, બધું જ થાય આપણાથી. હા, પણ ક્યારેય ખોટું કામ નહીં કરવું. આપણે અત્યારે અમે ફરવાયા છે પંકજને, તો મેં વિચાર્યું કે 2-3 દિવસથી અમારો વિડીયો નહીં આવ્યો તો પંકજ ચલ ને આપણે જઈએ બહાર. પંકજ કે ચલ હું તો તૈયાર છું, આવું ફરવાનું બહુ ગમે. અને આ ફરવાનું છે ને આવા ઝાડવામાં ફરવાનું હોય ને તો મજા આવે પંકજ. કેવું? હા, આમાં ઓક્સિજન થોડો મસ્ત સૂટ મળી જાય અને છાંયડો એવો મસ્ત મળી જાય. હા પંકજ, હા મજા છે ને? મજા છે, બહુ બધા ઝાડવા છે, મસ્ત ગામડામાં હોય એવું લાગે છે. ગામડામાં એવું લાગે ને? પણ તું ક્યાં છે અત્યારે? હું તો મિયાવાકી અમદાવાદમાં જ છું. મિયાવાકી અમદાવાદમાં જ છે ને? એમ તમને ખબર હોય કે SRP માં બધી જગ્યાએ ફરવાનું મળે, એક ખૂણેથી બીજે ખૂણે. હા, ગુજરાતના ખૂણે ખૂણે, ભારતમાં તમને ગમે ત્યાં મોકલે. એ તો મજા છે SRP ની દોસ્ત. તમને એવું લાગતું હોય કે અમે SRP માં આવી ગયા કે SRP ની નોકરી કાઢી છે, એવું કશું નથી. તમને એવું લાગે કે આ બહુ કઠિન છે તો એ કઠિન જ તમારા માટે રહેશે. બાકી તમે એવું વિચારી લો ને કે આ બહુ સહેલું છે યાર, ગમે તેવું હોય. આ તો આપણે માણસ તો મોજ છે, બાકી ઉપાથી તો રોજ છે. હા, જો આ પંકજ બોલ્યા ને એ તમારે છે ને સાંભળી લીધું ને? તો મિત્રો એવું છે, બીજું કઈ નથી. તકલીફ તો રહેવાની યાર, તકલીફ ને વેઠવાનું હે કરવું પડે. હા, સહન કરતા શીખવું પડે દોસ્ત. બાકી તો આ તકલીફ તો રોજની આયા કરે ને જાય ને આયા કરે. આ તો નોકરી કરતા કરતા જઈને એન્જોય કરવાનું ને આવો ટાઈમ મળે ત્યારે આવો આમ કેમેરો કરીને આમ મસ્તથી આમ વિડીયો ઉતારી દેવાનો. અને અમને બંનેને હસતા જોયા હોય અને ખુશીમાં જોયા એટલે કે દિવસ અમારો સારો જાય અને તમારો બધાનો સારો જાય. તમે એવું વિચારો અમને જોઈને કે ખરેખર રાકેશભાઈ, આ પંકજભાઈ છે, આમની જેવી જિંદગી જીવવા જોઈએ, આપણે બી આવું કંઈક કરી શકીએ. ને મોસ્ટ ઓફલી આજકાલ દોસ્તો છે ને સૌથી વધારે કોઈ સોશિયલ મીડિયા ચાલતું હોય ને પ્લેટફોર્મ કોઈ એ યુટ્યુબ છે. અને યુટ્યુબમાં તમે એટલી મહેનત કરો ને જો તમારી અંદર ટેલેન્ટ હોય ને તો તમે જે સરકારી નોકરી કરો છો ને એના કરતા ડબલ રૂપિયા, હા ડબલ, યાની કે તમને ગમે એટલા રૂપિયા કમાઈ શકો. એ બી પાછા હરતા ફરતા મોજ મસ્તી કરતા. એમાં તમારું કંઈ જાય નહીં, ખાલી તમે નેટ ભરાવતા હોય એ જ. અને નેટ તો એમ મોસ્ટ ઓફ મહિનાનું ભરાવવું જ પડે છે ને. તો આવું કંઈક કરજો દોસ્તો. કારણ કે અમે જે બી તમને સલાહ આપીએ છીએ ક્યારેય ગલત નહીં આપીએ, ખોટી નહીં આપીએ, સાચી આપીશું તમારે જો કરવું હોય તો. બાકી તો અમે તો અમારું કામ કરીએ છીએ. હા, બરાબર. તો આજના વિડીયોમાં આપણે આટલું કંઈક કહીશું. અને જે તમને ગમ્યું હોય, મતલબ અમારા શબ્દો, અમારા વિચારો તમને ગમ્યા હોય તો તમે દિલથી કરજો, રાકાન ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો. હા, મળીશું બીજા આવતા વ્લોગમાં મળીશું ને, તો કોમેન્ટ જરૂરથી કરજો. કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારી ઈચ્છાથી, અને તમને ગમે તો. બાકી તો આમ જબરજસ્તી આપણે જિંદગીમાં ક્યારેય કોઈને લાવવાનું નહીં. અને જ્યારે જબરજસ્તી આપણે કોઈને કહીએ કે ચલો લાઈક કરો અમારી ચેનલને, સબસ્ક્રાઇબ કરો, એવું ક્યારે નહીં કહેવાનું. જો ગમે છે તમને તો
તો દિલથી કરવાનું, નહીં ગમે તો આપણે શું કરવાનું? બોલ પકા. કઈ નહીં, આપણે આપણી રીતે ચાલતા હા, આપણા કામમાં લાગી જવાનું, ખાલી ખોટો ટાઈમ નહીં બગાડવાનો. બાકી તો મજા છે. ફરી ક્યારેક મળીશું. ઓકે, જય ભીમ, જય જોહાર, જય આદિવાસી. મળીએ.